જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જીવનમાં ખૂબ જ જાણવાની જરૂરત છે અને ઘણું બાકી છે. આપણે ઘણી વાતો જાણતા નથી. તેથી અગાઉ મેં કહ્યું કે આગે સે ચલી આતી, પણ હવેની પ્રજા નહીં માને. બહુ બુદ્ધિશાળી છે, ભણેલી છે, જોબ કરે છે, વળી એમને સમય પણ નથી. અને સવાલ શું કરવો એ પણ એક બહુ મોટો સવાલ છે. તેથી સાસુઓ પોતાની જાત ચાલે ત્યાં સુધી કરો, પછી જય શ્રી કૃષ્ણ. સવાલોનો તો ઢેર ભર્યો છે. એમાં મંદિરે જવું કે નહીં, જવું જ જોઈએ, દર્શન કરવા જોઈએ કે નહીં, પગથિયે બેસવું શા માટે, પરિક્રમા કરવી શા માટે, કરવી જરૂરી છે, ભગવાન પાસે માગવું કે નહીં, માગવું તો શા માટે, નહીં માગવું તો પણ શા માટે. આ પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રય વળી શું છે? હવેની પ્રજાને આવા સવાલો ઉપજતા જ નથી. શું થશે આપણા સનાતન ધર્મનું ને વૈષ્ણવ ધર્મનું, ગ્રંથોના જ્ઞાનનું, ગીતાના દિવ્ય સંદેશનું શું થશે? વેદો, ઉપનિષદો, સ્મૃતિ, શ્રુતિ, આ બધું જ આવતી પેઢી સુધીમાં લુપ્ત થઈ જશે? ના. બહુરત્ના વસુંધરા, જેનો પતિ સ્વયં વિષ્ણુ છે, ભલા એ કદી નિર્વંશ રહી શકે ખરા? હા, સ્વયં વિષ્ણુ પૃથ્વીના પતિ છે. તેથી આપણે સવારના પહોરમાં પ્રાર્થના કરીએ છીએ, જો કરતા હોઈએ તો. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શં ક્ષમસ્વ મે. પૃથ્વી કદી બાળક વગરની રહી જ નથી અને રહેવાની પણ નથી. યુગે યુગે કોઈ વલ્લભ પ્રગટ થાય, કોઈ શંકરાચાર્ય, કોઈ રામાનુજાચાર્ય, કોઈ નિંબકાચાર્ય, કંઈક રત્નોના રૂપમાં વિષ્ણુ પ્રગટ થતા જ હોય છે. સનાતન ધર્મ, શૈવ ધર્મ, વિષ્ણુ વૈષ્ણવ ધર્મ કદી જ નાશ પામવાનો નથી. આપણો સનાતન ધર્મ સનાતન છે, રહ્યો છે અને આજ પણ રહેવાનો. હા, કદાચ એની ઉપર ધૂળ લાગી જાય, પણ એ સાફ કરવા માટે પણ સંતો, ભક્તો, ઋષિઓ, મુનિઓ કોઈના કોઈ રૂપે, કોઈના કોઈ સ્વરૂપે પ્રગટ થતા જ રહ્યા છે અને થતા જ રહે છે. આપણી ઉપર આ સમસ્ત પૃથ્વીનો ભાર ભગવાને નથી મૂક્યો. માત્ર નિમિત્ત બનાવવાનો આગ્રહ નથી, માત્ર કહ્યું છે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. સવ્ય સાચીન ભગવાન, ગીતામાં ભગવાને અર્જુનને નામ આપ્યું છે સવ્ય સાચીન. સવ્ય સાચીન એટલે બંને હાથે કાર્ય કરનારો. ઘણા જુઓ બે હાથે લખી શકે, એને બંને હાથ ફાવે, એમ નહીં કે જમણા હાથે જ ફાવે, ડાબાને નહીં ફાવે, બંને હાથે બધું જ ફાવે. અર્જુન એક જ એવો મહાન યોદ્ધો હતો, મહાન સનાતની હતો કે જે બંને હાથે કાર્ય કરી શકતો, બંને હાથે આયુધો વાપરી શકતો હતો. ધર્મ કદી નાશ પામવાનો જ નથી. સમસ્ત પૃથ્વી પર વિષ્ણુના પ્રાગટ્ય સાથે પ્રગટ્યો છે અને તેનો કદી ધ્વંસ કોઈ જ કરી શકે એમ નથી. હા, બસ આવો ધર્મ ધારણ કરીએ. અને આવો ધર્મ ધારણ કરવા આપણે શું કર્યું અને શું કરવું જોઈએ, આપણો કેટલો ફાળો? મને લાગે છે કે બિલકુલ નથી. કારણ કે આપણે પશ્ચિમનું અનુકરણ કરવાનું જે શરૂ કર્યું છે એ આપણે છોડવા માગતા નથી. હા, જુઓ, આપણે કેક કાપવી, મીણબત્તી બુજાવવી આજ પણ ચાલુ છે. સાન્તાક્લોઝની પાસે બાળકોને લાલચુ બનાવી ભીખ મંગાવવી આજે પણ ચાલુ છે. બે ઢંગના વસ્ત્રો પહેરવા આજે પણ બાળકોને આપણે અટકાવતા નથી. એમાં દીકરીઓને ખાસ ગોઠણથી ફાટેલા જીન્સ પહેરાવવા, અરે એ તો દરિદ્રતા છે. આપણા કપડાને સેજ પણ દોરો નીકળી જતો કે સેજ પણ કાણું પડતું તો મા બેઠી બેઠી આંખો ફોડીને રફું કરતી, પણ આપણને ફાટેલા કપડાં પહેરવા ન દેતી. તૂટેલા નાકાના કપમાં કદી આપણને દૂધ પીવા ન દેતી. મારી નાનીમાં કહેતા કે તારે આમાં દૂધ નહીં પીવાનું. આપણે દરિદ્રતા આવે, માંદા પડીએ, બીમારી આવે, હા, નહીં કરવા દેતી. પૂજામાં મંદિરમાં ભૂલે ચૂકે જવાઈ ગયું હોય તો વાળ છૂટા મૂકી બંને વાળ આગળ રાખીને જ હવેની દીકરીઓ વહુઓ જતી હોય છે. ક્યારેય આપણે રોક્યા કે ટોક્યા?
કે કમસે કમ આ વાળ જો ખરે તો આપણને દોષ લાગે. હલો, હાય, અંકલ, આંટી જેવા અમર્યાદિત શબ્દોનો ઉલ્લેખ કરવો જેનો કોઈ જ અર્થ નથી, એમાંય મોમ અને ડેડ જેવા નેગેટિવ શબ્દો તો બકવાસ છે, બકવાસ.